जोहार। जय आदिवासी। जय आदिवासी। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। चैतर भाई तुम आगे बढ़ो, हम तुम्हारे साथ हैं। न्याय आपो भाई, न्याय आपो, चैतर भाई ने न्याय आपो। न्याय आपो भाई, न्याय आपो। चैतर भाई ने न्याय आपो। लड़ेंगे, जीतेंगे, लड़ेंगे, जीतेंगे। आवाज दो, हमें, आवाज दो, हमें। जब तक सूरज चांद रहेगा, चैतर भाई तुम्हारा नाम रहेगा। जब तक सूरज चांद रहेगा। चैतर भाई का नाम रहेगा। તારીખ 5 જુલાઈએ બપોરના 12 થી 1 સમયમાં એક બનાવ બન્યો. એ બનાવની અંદર અમારા ડેડિયાપાડા ધારાસભ્ય ચૈતરભાઈ વસાવાને એક બદનામ કરવાનું અને એક કાવતરું રચવામાં આવ્યું, ફસાવાનું કાવતરું રચવામાં આવ્યું. તો એ કઈ ભાજપના ઇશારે કાં તો કમલમના ઇશારે થઈ રહ્યું અમને લાગી રહ્યું છે. અને કમલમના ઇશારે કે પોલીસ કામ કરતી હોય એ રીતે કામ કરી રહી છે. ગઈકાલે જ્યારે રાજપીપળા પર અમે લોકો હતા ત્યારે નિરંજનભાઈ વસાવા કરીને એક ત્યાંના આગેવાન છે, એમને ત્યાંના ડીવાયએસપી શર્મા સર એવું કહી રહ્યા છે કે તમે ઓકાતમાં રહો. આ બોલવાની સભ્યતા છે, ગેરબંધારણીય તમારી સભ્યતા છે. તમે આજે આટલા મોટા પદ ઉપર હોવા છતાં તમે જો એક લોકોનું તમે એ ના કરી શકતા હોય તો બહુ ખરાબ વસ્તુ કહેવાય. તમે ખરેખર ગુલામ થઈ ગયા છો, અમને એવું લાગી રહ્યું છે. ચૈતરભાઈ ધારાસભ્ય છે, તમે એમની પણ ગરિમા નહીં સાચવી શક્યા. તમે એમને હાથ ઝાલીને ફેટ ઝાલીને તમે લોકો ગાડીમાં બેસાડો છો. તમે આ વસ્તુ અમે લોકો નહીં સહન કરીએ. એ સામે કોઈ પણ હોય તો સરકાર કોઈના પણ ઇશારે કામ કરતી હોય, પોલીસ કોઈના પણ ઇશારે કામ કરતી હોય તો અમે કહેવા માંગીએ છીએ કે હવે બહુ થયું. આ વસ્તુ તમે આગળ બંધ કરો તો કરી દો, બાકી તમારા આનું પરિણામ 2027 ભોગવવું જ પડશે. આજે નર્મદા જિલ્લામાંથી પણ હજારો લોકોના અમારી પર ફોન આવે છે. એવું કહી રહ્યા છે કે સાહેબ કંઈ પણ કામ હોય તમને અડધી રાતે યાદ કરજો. ચૈતરભાઈની જ્યારે પણ જામીન અરજી મંજૂર થશે એના પછી અમે એક અમારો ઉત્સવનો દિવસ હોય એટલે અમે કોઈ વરઘોડો અમને કાઢવાના છે અને ઉજવણી કરવાના છે. અને લોકોને પણ અમે કહેવા માંગીએ છીએ કે ખૂબ મોટી સંખ્યામાં તમે આગળ આવજો અને આપણે સ્વાગત કરીશું. કારણ કે ચૈતરભાઈ વિદ્યાર્થીઓ માટે, ગરીબો માટે, ખેડૂતો માટે, બધા માટે આજે લડત ચલાવી છે. ચૈતરભાઈ હમણાં સુધી બહુ જ લડત લોકો માટે ચલાવી છે. હવે સમય છે આપણે ગ્રાઉન્ડ પર આવવાનો. તમે ફેસબુકના માધ્યમથી, ઇન્સ્ટાગ્રામના માધ્યમથી, સોશિયલ મીડિયાના માધ્યમથી કે સપોર્ટ કરતા હોય તો તમારો આભાર. પણ તમને એવું કહેવા માંગે તમે રોડ પર આવો, રોડ પર આવે, ગ્રાઉન્ડ પર આવવું પડશે. ચૈતરભાઈને સમર્થન કરવું પડશે. આવા નેતા બહુ ઓછા હોય છે. આજે અંદર છે એમની પીડા આપણે સમજી શકીએ છીએ. ખૂબ મોટી સંખ્યામાં તમે લોકો જ્યારે છોડવામાં આવે ત્યારે તમે આવો એવી અમારી વિનંતી છે. જ્યારે આ મીટિંગ સંકલન સમિતિની હતી ત્યારે ત્યાંના સ્થાનિક આગેવાન સંજયભાઈ વસાવા, ભાજપના આગેવાન છે, તાલુકા પ્રમુખ છે, એમણે એમ કીધું કે ચૈતરભાઈ વસાવાએ મહિલા આગેવાનનું અપમાન કર્યું. હવે અમે મહિલાની રિસ્પેક્ટ કરીએ છીએ, ચૈતરભાઈ આવું કોઈ દિવસ કરી જ ના શકે. આ ખાલી એક બદનામ કરવાનું કાવતરું છે. સંજયભાઈને અમે કહેવા માંગીએ છીએ કે તમારા થોડા અંતરના વિસ્તારની અંદર એક નાની બાળકીનું બલાત્કાર થયું હતું ત્યારે તમે ક્યાં ગયા હતા? ત્યારે તમારી છોકરી પ્રત્યેની, મહિલા પ્રત્યેની ભાવના તમારી ક્યાં ગઈ હતી? અમે કહેવા માંગીએ છીએ, અમને પૂછવા માંગીએ છીએ. એટલે તમારા બધા કાવતરા બધા બંધ કરી દો. આજે લોકો જાગી ગયા છે. ગુજરાતના લોકો માટે ચૈતરભાઈ અવાજ ઉઠાવ્યો છે. સમય આવશે તો ગુજરાતની જનતા પણ એમની માટે ઊભી જ રહેવાની છે. એટલે તમે ગમે એટલું તમે લોકો બદનામ કરવાનું. ચૈતરભાઈ વસાવા કાલે પણ રાજા હતા અને આજે પણ હંમેશા રાજા રહેશે. ચૈતરભાઈ વસાવાએ પૈસો નથી કમાયો, ચૈતરભાઈ વસાવા લોકોના દિલ કમાયા છે. મારી ક્યાં ગયા હતા? આદિવાસી લોકો પર જ્યારે હત્યાઓ થઈ, અમારી મહિલાઓને આજે નગ્ન હાલતમાં ફરાવવામાં આવ્યા ત્યારે તમે ક્યાં ગયા હતા? સંજયભાઈ વસાવાને અમે કહેવા માંગીએ, પૂછવા માંગીએ છીએ. તમે એનો જવાબ આપો.